ऐतिहासिक वडोदरा शहरना आजना शासकोना प्रतापे अधिकारीओना प्रतापे ચોમાસા दरमियान लोकोनी चिंता वधे छे के घरमां पाणी तो नहीं प्रवेशे ने। गत वर्षे तंत्रना प्रतापे विविध विस्तारोमां लोकोना घरोमां पाणी फरी वळता लोकोने आर्थिक नुकसान पहोंच्युं हतुं। लोकोने भूख्या तरस्या रहेવાનો वारो આવ્યો હતો। पूर बाद तंत्र द्वारा असरग्रस्तोने राहत नुकसानी वळतर आपवानी शरूआत थई हती। वोर्ड नंबर 18 माजलपुर वडसर विस्तारमां पण लोको असरग्रस्त बन्या हता। अमुक नागरिकोने नुकसानी वळतर मळ्युं हतुं, जो कि हजू पण केटलाकने नुकसानी वळतर न मळता वडोदरा शहर कोंग्रेस वोर्ड नंबर 18 प्रमुख चंद्रशेखर पाटीलनी आगेवानीमां रजूआतो पण करवामां आवी हती। ज्यारे आज फरी वडोदरा शहर कोंग्रेस प्रमुख ऋत्विज जोशी वोर्ड नंबर 18 प्रमुख चंद्रशेखर पाटीलनी आगेवानीमां मामलतदार कचेरी खाते आवेदनपत्र आपवामां आव्युं हतुं तथा वहेली तके लोकोने वळतर मळे तेवी रजूआत करवामां आवी हती। जो आ अंगे योग्य कार्यवाही नहीं थाय तो आमरणांत उपवासनी पण चीमकी उच्चाराई हती। कोंग्रेस प्रमुख ऋत्विज जोशीए पण तंत्र सामे नाराजगी दर्शावी केटलाक सवालों उठाव्या हता। રીઝન એ છે કે અમારા ત્યાં પાણી આવ્યું, પાણી 3 દિવસ રહ્યું અને એવું કીધું કે 5000 રૂપિયા એક ઘરને આપીશું અને પર મેમ્બર પર આપીશું એક દિવસના 100 રૂપિયા। તો એવી રીતે 3 દિવસ પાણી હતું। મેન મારી મમ્મી છે અને મારા હસબન્ડ એરફોર્સમાં છે મકરપુરામાં। એ વખતે જોબમાં ટ્રાન્સફર થયેલું તો દિલ્હી હતા, એમનું નહોતું લીધું પાન કાર્ડ પેલું આપણે આધાર કાર્ડ। તો મેં મારી મમ્મીનું આપ્યું બધું આધાર કાર્ડ ને રાશન કાર્ડ અને ફોર્મ ભર્યું। એક વ્હાઈટ કલરના શર્ટ પહેરીને ભાઈ આવેલા, પાતળા હરખા અહીંયા જ જોબ કરે છે, એમને હું જોઈશ એટલે ઓળખી જઈશ। પછી એમને એવું કીધું કે પાણીના પૈસા આવી જશે। અમારા ત્યાં બધા ના આવ્યા, મારા 20 ઘર છે 10-10, બધા ના આવ્યા, મારા એકલાના રહી ગયા। મારા આજુબાજુ બધાના જ આવ્યા, કોઈ બાકી નહીં। પછી મેં ધક્કા ખાવાના ચાલુ કર્યા ઘડીએ ઘડીએ। તો મેં એ જ કહું કે જો તમે આપ્યું હોય તો મારું આ સ્ટેટમેન્ટ છે બેંકનું, પાસબુકનું પ્રિન્ટ કરીને આવી છું હાલમાં, એમાં બતાવવું જોઈએ। ફોનમાં નથી આવ્યું મેસેજ મને। અમને બધાને અમે અહીંયા આટલે જ ભેગા થયા છે કે અમને અમારા રાહતવાળા પૈસા મળવા જોઈએ। જેટલું વહેલું થાય એટલું વહેલું, નહીં તો પછી આગળનું એક્શન જે અમને યોગ લાગશે અમે લઈશું ખરા। અમે અહીંયા જ બેસી જઈશું ધરના નાખીને, ખાધા પીધા વગર। અમને કંઈ થશે તો એમને જ માથે આવશે। શાલિની આદિત્ય યાદવ। ગત વર્ષે વડોદરા શહેરને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, એમાં પણ આ માજાપુર વિસ્તાર વડોદરા શહેરનો, હું તમને કહું કે જ્યાં સુધી અમારા પૂર્વ કાઉન્સિલર સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા, આ માજાપુર વિસ્તારમાં કોઈ દિવસ પાણી નહોતા ભરાતા। પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી, પૂરનું પાણી જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું। કેમ? કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પહોળી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માટીના નામે, લાકડાના નામે, એ દેખીતો ભ્રષ્ટાચાર છે। અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે, તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ 24 મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી। તો આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માજલપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે। કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું, ઘર વખરીનો સામાન નુકસાન થયું, આ લિસ્ટ છે, હજુ સુધી એ લોકોને કેશડોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી। તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી, આખા વડોદરા શહેરમાં લોકોને કેશડોલની માંગણી કરી હતી। આજે માજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી। આ લોકોના ઘરોમાં 5-5, 6-6 ફૂટ પાણી હતું, એમનું ફર્નિચર, એમનો ઘર વખરીનો સામાન, અનાજ કરિયાણું બધું ડૂબી ગયું। ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સાણ ઠેકાણે નથી આવતી। માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા વોર્ડ પ્રમુખ સાથે બધા અમે કોંગ્રેસના મિત્રો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। ગત વર્ષે જે પ્રકારે વિશ્વામિત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું, તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવ્યું કે પૂરનું પાણી છે, વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે, ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે, જે તે વખતે, અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ, લોકોને ઘરમાં 5-5, 10-10 ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું 3-3 દિવસ। એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે। વડસર વિસ્તાર હોય કે પછી માંજલપુરનો વિસ્તારો, ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો, તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી। 3-3 દિવસ લોકો ભૂખ્યા ત્રાસે રહ્યા। એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું, અને એને જોતાં વોર્ડ નંબર 18 કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી, આવેદનપત્ર આપ્યું હતું। સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં
કલેક્ટરશ્રીને આપી હતી. ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકવ્યું. અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નહોતું. ત્યારે સ્થાનિક નાગરિકોની માગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે. અમે પણ પ્રયત્ન કરીએ છીએ. ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માગે છે કે મેડમ આપ શ્રી અમારું આ રજૂઆત છે એને કલેક્ટર સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે. જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માગીએ છીએ તંત્રને. અમે માજલપુરમાં સપ્તગીરી 2માં રહીએ છીએ. અમારા ઘરોમાં 3 દિવસ સુધીને પાણી રહ્યું હતું, છતાં પણ અમને આજ સુધીને કંઈ મળેલું નથી. અમે અમારા ફોર્મ ભાજપના જે કાર્યકર આવેલા તેમને અમારા ફોર્મ આપેલા, તેમને આજ સુધીને અમારા ફોર્મ પહોંચાડ્યા નહોતા. તે છતાં અમે 3 વખત ફોર્મ ભરીને મામલતદારશ્રીને કહેવાથી આપેલા છે. મામલતદાર સાહેબને અમે રજૂઆત કરવા જઈએ તો કે અમારી પાસે ભંડોળ નથી. મામલતદારશ્રીએ અમને SBIમાં મોકલા કે તમે તપાસ કરો. SBIમાં ગયા અમે તો એમને એવું કીધું કે મામલતદાર પાસે તમે લખાઈ લાવો, અમારી પાસે ફૂલ ભંડોળ છે તો અમે તમારું ભંડોળ તરત આપી દઈશું. પણ આજ સુધી મામલતદારે અમારા માટે કશું કર્યું નથી. અમારે જે માંગ છે કે ભાઈ પૂર રાહતમાં જે અમને મળવું જોઈએ તે આજ સુધી કેમ મળ્યું નથી. મારું નામ ભગવતભાઈ ચિમનભાઈ પટેલ છે. હું સપ્તગીરી 2માં રહું છું.